તો રાજકોટ જિલ્લામાં જેતપુરમાં રમતવીરોનું કરાયું છે સન્માન। ત્યારે ધવલ ઇન્ટરનેશનલ સ્પોર્ટ્સ હોસ્ટેલ ખાતે રમતવીરોનું સન્માન કરવામાં આવ્યું। તો કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા દ્વારા કરાયું સન્માન। તો શિલ્ડ અને પ્રમાણપત્ર આપી રમતવીરોનું સન્માન કરાયું। ત્યારે રમતવીરોને સાહસ ધૈર્ય સાથે દેશ માટે રમવાનું માર્ગદર્શન આપ્યું। તો મહત્વના સમાચાર કહી શકાય। ત્યારે રાજકોટમાં રમતવીરોનું સન્માન કરાયું। ત્યારે રાજકોટના જેતપુરમાં રમતવીરોનું સન્માન કરવામાં આવ્યું। તો ધવલ ઇન્ટરનેશનલ સ્પોર્ટ્સ હોસ્ટેલ ખાતે આ રમતવીરોનું સન્માન કરવામાં આવ્યું હતું, જેમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા દ્વારા આ રમતવીરોનું સન્માન કરાયું। ત્યારે રમતવીરોને શિલ્ડ અને પ્રમાણપત્ર આપવામાં આવ્યા। ત્યારે રમતવીરોને સાહસ ધૈર્ય સાથે દેશ માટે રમવાનું પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। ભારતના પનોતા પુત્ર નરેન્દ્રભાઈ મોદીના વિઝન મુજબ 2036માં ભારતમાં અને ખાસ કરીને ગુજરાતમાં ઓલિમ્પિક્સનો મહાકુંભ યોજાવાનો છે। ત્યારે નરેન્દ્રભાઈ મોદીએ અમેરિકા, જાપાન, ચીન જેવા જે 5 દેશો મેડલો લઈ જાય છે એને બદલે ભારત પણ એમાં મોટી હિસ્સેદારી લે અને સુવર્ણ અક્ષરે નામ અંકિત કરે એ માટેની તૈયારીના ભાગરૂપે એડવાન્સથી મનસુખભાઈ માંડવિયા ઉપર કેન્દ્ર સરકારના ખેલ મંત્રાલયનો કાર્યભાર સોંપેલ છે। ત્યારે કેન્દ્ર સરકારના ખેલ મંત્રાલય મનસુખભાઈ માંડવિયા અમારી ધવલ ઇન્ટરનેશનલ સ્કૂલ અને ધવલ ઇન્ટરનેશનલ સ્પોર્ટ્સ હોસ્ટેલમાં આવી અને વિવિધ ક્ષેત્રોમાં નેશનલ અને ઇન્ટરનેશનલ લેવલે જે ખેલાડીઓ ઉચ્ચ ક્રમાંકિત થયા છે અથવા ભાગીદાર છે ક્રિકેટથી લઈને અનેક ગેમોમાં એને નવાઈ જાય છે અને બાકીના યુવાનોને એને શીખ આપી છે કે 2036ની તૈયારીમાં અત્યારથી જ રાજ્યના વ્યાયામ શિક્ષક મહામંડળ અને અમને બધાને અપીલ કરી અને અમારી શુભેચ્છા સાથે અમને બધાને આશીર્વાદ આપ્યા છે।